માટે સમસ્યા કેવી હોવી જોઈએ, કેવી રીતે નક્કી કરાય, શીર્ષક રૂપે કેમ દર્શાવાય વગેરે બાબતો નવા સંશોધકને મૂંઝવણમાં મૂકે છે. આ તબક્કામાં સંશોધક સમસ્યા ક્ષેત્ર કે સંશોધન ક્ષેત્રની પસંદગી કરે છે. પસંદ કરેલા સમસ્યા ક્ષેત્રમાંથી શું શું સંશોધન થઈ શકે તેમ છે તે પ્રશ્નો, બાબતો કે પેટા સમસ્યાઓ તારવે છે. આ પેટા સમસ્યાઓ પરથી અભ્યાસના હેતુઓ સ્પષ્ટ રીતે નક્કી કરે છે અને છેવટે આ હેતુઓ પરથી તેના પ્રતિનિધિત્વ રૂપે સંશોધન અભ્યાસના શીર્ષકનું નિર્ધારણ કરે છે. ઉપર્યુક્ત 4 બાબતો નક્કી કરવા માટે સંશોધકે સાહિત્યનું વાંચન અને સમીક્ષા કરવી જોઈએ. એકવાર સંશોધન ક્ષેત્ર નક્કી થયા બાદ સંબંધિત ક્ષેત્રના સૈદ્ધાંતિક તેમજ સંશોધનાત્મક સાહિત્યનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવો જોઈએ. આ પ્રકારના અભ્યાસને અંતે પોતાના ક્ષેત્રમાં અગાઉ કેટલું કામ થયું છે, કેટલા ઊંડાણમાં થયું છે, હવે શેનો અવકાશ છે, પોતાના અભ્યાસમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવો જોઈએ વગેરે અંગે સ્પષ્ટ થઈ જવું જોઈએ. આ પરથી અભ્યાસના હેતુઓ તારવી શકાશે. આ હેતુઓના આધારે સંશોધન અભ્યાસનું શીર્ષક નક્કી કરી શકાશે. સંશોધન અભ્યાસનું શીર્ષક એ મુખ્ય સમસ્યાનો નિર્દેશ કરે છે, જ્યારે અભ્યાસના હેતુઓ દ્વારા પેટા સમસ્યાઓ કે કઈ કઈ બાબતોનો અભ્યાસ થશે તે દર્શાવાય છે. આ બંનેના સંબંધ વિશે તાર્કિક રીતે વિચારીએ તો કહી શકાય કે પેટા સમસ્યાઓનું પ્રતિનિધિત્વ કરતું સ્વરૂપ એ મુખ્ય સમસ્યા છે. આ ખ્યાલને સરળ ભાષામાં સૂત્રના રૂપમાં આ પ્રમાણે મૂકી શકાય. પેટા શીર્ષકોની સરેરાશ શીર્ષક બરાબર બીજી રીતે, સંશોધન અભ્યાસના હેતુઓની સરાસરી બરાબર સંશોધન અભ્યાસનું શીર્ષક.